આ તુષાર બસિયા એ પોતે છે ને એક પત્રકારને ફસાઈ દીધો તો બિચારો 3 દિવસ જેલમાં રહ્યો. પત્રકારને હલવાવડાવી દીધો અને એરોએ નીકળી ગયો. તો ક્યારેક 10 કરોડ 20 કરોડ 50 કરોડ 100 કરોડના માનહાનિના કેસ થવાના જ છે. એ તમારી બદનામી કોઈ સહન નહીં કરી લે. બધા પત્રકારોને તમને હાથ જોડીને વિનંતી છે, કોઈની ખોટી બદનામી કરવાના ધંધા જે તમે આદરો છો ને એ બંધ કરી દો. રામ રામ દોસ્તો. એક પત્રકાર ઉપર 10 કરોડનો માનહાનિનો કેસ ઠોકાઈ ગયો છે દોસ્તો. પત્રકારો જેટલું બને એટલી જલ્દી સુધરી જજો. કોઈની પણ બદનામી કરતાં પહેલાં 1000 વખત વિચાર કરજો. આ જાણવા જેવો દોસ્તો કિસ્સો છે. અમીબેન ઉપાધ્યાય કરીને એક વ્યક્તિ છે, એની ઉપર તુષાર બસિયા સ્વમાન ન્યૂઝ કરીને યુટ્યુબ ચલાવે છે. એણે છે ને ભયંકર એમની બદનામી શરૂ કરેલી 1.5 મહિના પહેલાં. ભયંકર બદનામી કરતો હતો એ કે આમની પાસે ફરજી ડિગ્રી છે છતાં પણ વાઇસ ચાન્સેલર બની ગયા, આપણા પ્રધાનમંત્રી પણ બની જાય છે, એમની પાસે પણ ફરજી ડિગ્રી છે. આવી ભયંકર વાર્તાઓનું ઝેર વાગતો હતો. એટલે પછી અમીબેન ઉપાધ્યાયે તો ગલકું ઘાલી દીધું દોસ્તો. એટલે તુષારભાઈ બસિયા ઉપર 10 કરોડનો માનહાનિનો કેસ ઠોકાઈ ગયો છે. અને આવું જેટલાની પણ ખોટી રીતે બદનામી થતી હોય ને એ લોકોએ કાયદેસર કાર્યવાહી કરો તો કદાચ આ બાજારું મીડિયામાં કંઈક સુધારો આવે. કોઈ સાબિતી વગર મન ફાવે એવી સ્ટોરીઓ વાર્તાઓ બનાવે છે, આરામ કરો. એટલે બહુ જરૂરી છે કે કાયદાના સકંજામાં આ લોકોને પાડો. મેં તો સાચી સ્ટોરી, સાચી સાબિતીઓ, સાચા પ્રશ્નો પૂછતો હતો બીઝેડ રિલેટેડ, તોય મારી પર એ પત્રકારે ફરિયાદ કરી અને FIR કરાવડાવી દીધી. બિચારા જે સાહેબો હતા બધા જ આ વાત માનતા હતા કે ભાઈ તું એવું કંઈ બોલ્યો નથી, આમ છે તેમ છે. પણ તો પણ એમને કે અમારે કે એટલું પ્રેશર હોય એટલે કે કરવું પડે, બાકી આવામાં ફરિયાદ જ ના થાય. આટલી હદે સુધી લોકો માને છે, જાણે છે દોસ્તો. એટલે વિચાર કરો, આ જે પત્રકારો બની ગયા છે, બની બેઠેલા પત્રકારો પોતાની જાતને આ કોના ચેલા છે? પ્રશાંત દયાલ નવજીવન કરીને એક યુટ્યુબ છે ને એમાંથી જ આ નીકળેલા છે ભાઈ આવી રહ્યા. અને આ ભયંકર બદનામી ખોટી કરવા માંડ્યા તો ગલકું ભરાઈ દીધું અમીબેને તો દોસ્તો આ બહુ જરૂરી છે. બાજારું મીડિયાને એને છે ને થોડોક પરચો બતાવવાની, નહીંતર તો કેવી સ્ટોરીઓ બનાવે. 1500 કરોડનું કૌભાંડ, આમ તેમ મન ફાવે એવી સ્ટોરીઓ બનાવી દે. અને એમની પાસે સાબિતીમાં કાંઈ જ નહીં, ઝીરો એવિડન્સ, કોઈ જાતની સાબિતી હોય નહીં. બસ તમારી ઉપર 6000 કરોડનું કૌભાંડ, અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું કૌભાંડ, આવી સ્ટોરીઓ બનાવી અને પેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને તો જિંદગી બરબાદ કરી દીધી. આટલી હદે નીચતા આ પત્રકારોની છે. અને એટલા માટે બહુ જરૂરી છે કે આવા ખોટા પત્રકારો ઉપર કાયદેસરનો સકંજો લાગે. આ તુષાર બસિયા એ પોતે છે ને એક પત્રકારને ફસાઈ દીધો તો બિચારો 3 દિવસ જેલમાં રહ્યો. પત્રકારને હલવાવડાવી દીધો અને એરોએ નીકળી ગયો. શું થયું હતું દોસ્તો? વંદન ભાદાણી કરીને મારો એક મિત્ર છે જે પછી પત્રકાર પણ બની ગયો છે, અત્યારે પત્રકાર છે. તો એણે કોઈ એક બાપને એની દીકરીના માનને હાથે કંઈ અન્યાય થયો હશે ને તો એના માટેની ન્યાયની લડત એ લડતો હતો. તો એના બાપે બધી એને વિડીયોને એવું બધું આપ્યું હોય અને આ પત્રકારોનું સર્કલ હોય એટલે એકબીજાને એ સ્ટોરીઓ શેર કરે. એટલે તુષાર બસિયાને આપી સ્ટોરી, તો એણે એ સગીરાનો છે ને ચહેરો દેખાય એવી રીતે એણે મૂકી દીધી. તો ગુનેગાર કોણ કહેવાય? તુષાર બસિયા કહેવાય. પણ પોલીસે નામ નાખ્યું એ કે મને તો વંદન ભાદાણી આપી છે. તો તુષાર બસિયાનું નામ કાઢી નાખ્યું, આરોપી બનાવી નાખ્યો વંદન ભાદાણીને. તો પેલો બાપ તો બિચારો કહે કે આ આરોપી થોડો છે, આણે તો મને ન્યાય અપાવવા માટે મારા માટે ઉપરથી એરોએ બોલે છે, તો આનું નામ શું કામ તમે નાખ્યું? આવું કહેવામાં દોસ્તો આટલી વારમાં તો પેલો ત્યાં સુધી 3 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું. એનો બાપ આના ફૂલ સપોર્ટમાં હતો વંદન ભાદાણીના, છતાં પણ એને 3 દિવસ પોસ્કોમાં એને ઘાલી દીધેલો, 3 દિવસ જેલમાં રહેવું પડ્યું. જ્યારે એ મને વંદન ભાદાણીએ આ વાત કરી છે કે બિચારા મારે કે આના કારણે જવું પડ્યું, બોલો આ તુષાર બસિયાના કારણે. આવું મને ખુદ વંદન ભાદાણીએ કીધું છે. હવે તુષાર બસિયાની સ્ટોરી શું છે એ મને નથી ખબર, કેમ તે આ બિચારા વંદન ભાદાણીને હલવાવડાવી દીધો એ મને નથી ખબર. પણ આવું આ પત્રકારો પોતે છટકવા માટે બીજાની બલી ચડાવતા પણ જરાય વિચાર નથી કરતા અને ખોટી બદનામી કરતા તો બીજાનો વિચાર કરતા હશે. આ તો પાછો તુષાર બસિયાનો પાછો દોસ્તાર હતો વંદન ભાદાણી, તોય એને ગલાવડાવી દીધો. બોલો એ કે હું છટકી જઈકું ને તો ભલે આયરો જતો હોય તો જાય, મારું નામ નીકળી જાય છે ને એટલે એનું નામ નીકાળવા માટે આને ગલાવડાવી દીધો. બોલો તો આવું ભયંકર હદે આ લોકોની અંદર પણ ચાલતું હોય છે. તો દોસ્તો આ બીજાની તો શું ભલા કરતા હશે એ વિચાર કરો તમે. અને પછી બીજો એક કિસ્સો હતો આ વંદન ભાદાણીનો જ, એને એટ્રોસિટીમાં છે ને ગલાવડાવતા મતતા હતા. એની પાસે બધી સાબિતી હતી, વંદન ભાદાણી પાસે CCTV, એનું રેકોર્ડિંગ, બધું જ ઓડિયો બધું જ, કે મેં કોઈ પણ જાતની છે જાતિગત શબ્દો કીધા નથી. પણ એને ફિટ કરાવવા માટે 2 જણા આવ્યા હતા અને એ આખી ભયંકર સ્ટોરી થયેલી દોસ્તો. ત્યારે પણ આ એક પણ પત્રકાર એના સપોર્ટમાં નહોતો આવ્યો અને આ તુષાર બસિયા તો આવ્યો જ નહોતો. બોલો આ કારણ કે પાછો દલિત પણ છે આ લોકો. એના ક્રાંતિ માર્ક એવી કોઈ યુટ્યુબ વાળો છે એ કે તુષારભાઈના સમર્થનમાં આવો, તમે પણ આવી રીતે આમ થશો તેમ થશો, આવી રીતે દોસ્તો ખાલી ઉશ્કેરે.
પહેલાં છે ને કોઈની બદનામી કરતા હોય, તમારે પોતાના સ્વાર્થ માટે થઈને કોઈની બદનામી તમે કરતા હોય અને મોઢું બંધ કરવાના પૈસાને એવું માગતા હોય ને આવા બધા તમારા જે ધંધા તમે કરતા હોય એ તમે ધંધા કરો અને પછી તમે અપેક્ષા રાખો કે તમારા માટે લોકો અવાજ ઉપાડે. શું કામ લોકો ઉપાડે અવાજ? ભાઈ તમે ખોટી સાબિતી વગરની તમે છે ને વાર્તાઓ કરવાનું બંધ કરી નાખો. તમે પત્રકાર હોય તો તમારી પાસે સાબિતી હોવી જોઈએ કે આ જો આ છે અમીબેન ઉપાધ્યાય, એમની પાસે કોઈ ડિગ્રી નથી, આમ નથી, તેમ નથી. જે હોય બધું સાબિતી સાથે રજૂ કરવું પડે. આ તો કે અમે સવાલ કરીએ છીએ, સવાલ કરીએ. સવાલમાં કંઈ આમાં પ્રશ્નાર્થ ચિહ્ન દેખાય તમને? અહીંયા હું બોલું છું તો એમાં આ સવાલ છે કે આ શું છે એ કેમ ખબર પડે ભાઈ? પછી આ તો ત્યાં જઈને એમ કે કોર્ટમાં કે અમે તો સવાલ પૂછતા હતા, રવીશ કુમાર ને આ બધા અમે તો સવાલ કરીએ છીએ. સવાલ કરવા માટે તમે અમારું મોઢું બંધ કરવા માંગો છો. કોઈને નવરાઈ નથી ભાઈ તમારા મોઢા બંધ કરાવવાની. તમે ખોટી બદનામી બંધ કરી નાખો, બહુ થઈ ગયું. અમારે ગુજરાતમાં તમે શાંતિપૂર્વક રહો અને રહેવા દો. બાકી ખાલી ખોટા કોઈ સારા સજ્જન વ્યક્તિઓની બદનામીનો ધંધો બંધ કરી નાખો. અમારે આવા કોઈ પત્રકારની જરૂર જ નથી ખોટા કોઈને બદનામ કરતા હોય. પછી હમણાં જ અમારું આ તુષાર બસિયા જ બિચારા પાટીલ સાહેબ પટેલ સમાજના એક સંમેલનમાં આવ્યા હતા. તો એમણે કીધું શિવાજી પણ પાટીદાર હતા, આવું કીધું. જે ઓરિજિનલ સત્ય હકીકત છે ઐતિહાસિક રીતે બધી રીતે. કારણ કે એ જે શિવાજીના વંશજો જે પાટીદાર જે વ્યાખ્યામાં કહેવાય છે ને એ જ રીતે આ બધા એક જ વ્યાખ્યાવાળા છીએ અમે. અને અમે કદાચ ધારો કે ના પણ હોય તો તારે શું જરૂર છે ભાઈ શિવાજી પાટીદાર છે કે નહીં? આ દલિતોને તમારે લોકોને આવી બધી શું એ પત્રકારો છો તો તમે તમારો જાતિવાદ તમે મૂકીને પટેલ સમાજ શિવાજીને પોતાનો કહેતો હોય તો તમારે શું વાંધો હોય? તમારે તો રાજી થવું છે કે આ શૂદ્રમાં જ બધા ગણાય, પટેલ સમાજ ને દલિત સમાજ બધા શૂદ્રમાં હતા. પણ અમે સારું પોઝિટિવ જોયું કે શિવાજી એ અમારા છે, રામ ભગવાન અમારા છે, અમે રામના લવકુશ વંશજો છીએ. અમે આ રીતનો એક સારો ઇતિહાસ જોયો. જ્યારે તમે તો અંધકાર જ જોયા કરો છો, અમારી ઉપર અત્યાચાર થયા, અમારી ઉપર આમ થયું, અમારી ઉપર તેમ થયું. તમે આવું કરવામાં રોદણા રોવામાં તમે આખી જિંદગી અળગા રહ્યા છો. હવે તમે અછૂત નથી, તમે જાતે કરીને તમને અમે ભાઈઓ કહેતા હોય કે ના 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 અમે તો હિન્દુ નથી, અમે આમ નથી, એમ કરીને તમે ઉપરથી અમારાથી અળગા થાવ છો. અમે શિવાજીને અમારા કહીએ તો તમને શું વાંધો હોય? અમે કોઈ પણ વ્યક્તિ શિવાજીને પોતાના કહી જ શકે. એમાં પટેલ સમાજે કે તમારે કહેવા હોય તો તમે કહો, અમે તમને થોડા ના પાડીએ. પણ આવી ભયંકર ખોટી ખોટી સ્ટોરીઓ છે ને આ તુષાર બસિયાએ બનાવેલી કે શિવાજી તો પાટીદાર નથી, પાટીદાર નથી. આવો જાતિવાદ અને ભયંકર હદે કુંઠાઓ લઈને અને પત્રકારિતા કરવા તમે આવો તો તમે આ પત્રકારિતા કરો છો કે શું કરો છો એ તમારી જાતને જરાક પૂછજો તુષારભાઈ. આ તમારી પત્રકારિતા છે જ નહીં. આવી પત્રકારિતા કહેવાતી હોય ને તો તમારા કરતાં તો ગલ્લે હારી વાતો થતી હોય છે. અને તમે તો હાવ ક્યાંય ના ક્યાંય જતા રહ્યા છો. એટલી હદે તમારામાં કુંઠા ભરેલી છે ને એ બધી તમે ઓંકતા હોય છે. હવે તમને માઇક અને કેમેરો મળી ગયો એટલે આવામાં ક્યારેક ઘલાઈ જાઓ અને પછી તમે રોદણા રોવો કે અમે તો સવાલ પૂછતા હતા. અમે તમને કોઈએ કીધું નતું. કોઈને અમી ઉપાધ્યાયથી વાંધો નથી સિવાય કે તુષાર બસિયાને. કોઈને અમી ઉપાધ્યાયને વાઇસ ચાન્સેલર બનાવે, જે પણ બનાવવા હોય બનાવે ને, અમને કોઈને વાંધો નથી. તો તમારે શું કામ ખાલી ખોટી બળતરા કરવાની જરૂર છે? અને એ પણ કરો તો પણ સાબિતી ને આવું બધું થોડું લઈને કરવી જોઈએ. અમીબેનને પૂછવું જોઈએ કે તમારા માટે આવું કહેવાય છે કે તમારી પાસે ફરજી ડિગ્રી છે, સાચું હું ખોટું હું, એ બધું તમારે એમને પૂછવું જોઈએ. એમનો જવાબ ના આવે ને ત્યાં સુધી સ્ટોરી ચલાવાય નહીં. તમે પાછા છટકી જાઓ કે અમે તો ફોન કર્યો તો ફલાણી જગ્યાએ પણ જવાબ નહોતો આવ્યો. આવી બધી પણ જાતે પાછી વાર્તામાં આ એક સ્ટેપ મૂકી જ દે. એટલે આવું બધું કરીને તમે પત્રકારિતાના નામે ખાલી ખોટું ગુજરાતના લોકોને ભરમાવાના ધંધા કરો તો ક્યારેક 10 કરોડ 20 કરોડ 50 કરોડ 100 કરોડના માનહાનિના કેસ થવાના જ છે. એ તમારી બદનામી કોઈ સહન નહીં કરી લે. બધા પત્રકારોને તમને હાથ જોડીને વિનંતી છે, કોઈની ખોટી બદનામી કરવાના ધંધા જે તમે આદરો છો ને એ બંધ કરી દો. વચ્ચે તો એક ચાલુ કર્યું હતું પ્રશાંત દયાળે, દેવાંશી જોશીએ ને એમણે મને નનામી પત્ર મળ્યો. નનામી પત્રના આધારે કોઈને કોઈને ભયંકર બદનામ કરી નાખવાના. આવા બધા ધંધા કરી અને પછી એ લોકોની જિંદગીઓ બરબાદ કરો. 11,000 ઇન્વેસ્ટરોની જિંદગીઓ બરબાદ કરી દીધી. તમને લોકોને ઊંઘ કેમ આવતી હોય છે? આવા તમે પોતાના ધંધા કરો છો, તમને ખાવાનું કેમ ભાવતું હોય? આટલી હદે નીચતા કરો હતો અને પણ પૈસા કમાવા માટે કોઈ પણ ગુજરાતનું આટલી હદે નીચ કક્ષાનું કામ કોઈ કરતું નથી. આ ક્યારે તમારે બંધ કરવાનું છે. ના કરો તો અમને તો કંઈ વાંધો નથી ભાઈ. તમે ખોટા એટ્રોસિટીઓ કરતા હોય છે, ખોટા એટ્રોસિટીઓના સમર્થનમાં તમે ઉતરતા હોવ છો, ખોટા પોસ્કોના કેસો કરાવવામાં ઉતરી જતા હોય છો, તો પછી ત્યારે તમે પછી ચૂપ રહો છો અને પછી બીજા પાસે શું કહેવામાં અપેક્ષા રાખો કે તમે બધા બોલો. એ ક્રાંતિ માર્ગ વાળો પાછો ઉશ્કેરે બધાને, તમે બધા બોલો, નહીંતર તો અમે પણ ગોદી મીડિયા બની જશું. બની જા ને ભાઈ. અમે તને કોણે કીધું છે ત્યારે તું અમારા માટે ક્રાંતિ કર? કોઈ કહેતું નથી ક્રાંતિ કરો. અમારે જે હોય ને 5 વર્ષે અમને મોકો મળે છે. અમને નહીં ફાવે તો અમે સરકાર બદલવાનું, બધાનો અમને મોકો મળે જ છે. એટલે તમારે બધાએ કોઈ હાય બળતરા કરવાની જરૂર નથી. અમારા વતી તમારે કોઈ અવાજ ઉપાડવાની જરૂર નથી. અમારા વતી તમારે કોઈએ સરકારને કોઈ સવાલ કરવાની જરૂર નથી. અમને મોઢું, હાથ, પગ બધું આપેલું છે. સોશિયલ મીડિયા તમારા કરતાં પણ વધારે મજબૂત અમારી પાસે પાવર છે. પહેલાં એવું હતું કે તમે જ ખાલી એક ન્યૂઝ ચેનલો ચલાવતા નામ કરતા નહીં, એટલે તમારા સિવાય કોઈની પાસે પાવર નહોતો. અત્યારે દરેક પાસે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ
યુટ્યુબ, બધી જ જાતના સોશિયલ મીડિયાનો પાવર છે. પોતાનો અવાજ પોતાની જાતે તમારાથી પણ સારી રીતે ઉપાડી શકે એટલા સક્ષમ છે. અત્યારે ખાલી પાણીપુરી ઓછી આપે ને તો એ લોકો તરત જ ત્યાં આંદોલન કરીને એની પાણીપુરી ઉઠાવડાવી દે છે. વચ્ચે એક અહીંયા વડોદરામાં કિસ્સો થયો હતો કે બધાને 6 આપતો હતો, એ બેનને 5 આપી, ત્યાં આંદોલન કરી અને એની આખી લારી આનો ધંધો બંધ કરાવી નાખ્યો. આટલી હદે અમે જાગૃત છીએ. એટલે તમારે લોકોએ કોઈ પણ જાતની અમારા કારણે થઈને બળતરા કરવાની જરૂર નથી. તમારે તમારો પોતાનો સ્વાર્થ સાધવા માટે તમે જે પણ મુદ્દા ચગાવો છો અને તમારા સ્વાર્થ માટે ચગાવો છો, અમારા માટે નથી ચગાવતા. પછી હલવાઈ જાઓ ને એટલે અમને વચ્ચે ના લાવશો તમે લોકો. આટલી નમ્ર વિનંતી છે. બાકી તમારા જે કાંડ છે ને એ તો આવતા જ રહેવાના છે ને આવા વિડીયો અમને બનાવતા જ રહેવાના છીએ. તો બીજા નવા વિડીયોમાં મળીએ દોસ્તો. ત્યાં સુધી રામ રામ.